હેલો ગુડ મોર્નિંગ, કેમ છો તમે બધા અનબોક્સ ફેમિલી? સો આજે જિંદગીનું એક નવું ચેપ્ટર અનબોક્સ કરીશું. અને અત્યારે વાતાવરણ અમદાવાદમાં જોઈ લો તમે, એકદમ વરસાદ હમણાં જ બંધ થયો છે. અને આજે તો 11:15 થઈ ગયા છે, હું હજી સુધી નીકળી નથી. કપડાં અમારા ચારેય બાજુ ટીંગાળ્યા છે, કારણ કે જગ્યા નથી, વરસાદ આવતો હતો એટલે. અને હું હવે તૈયાર થઈને હવે નીકળીશ પાર્લર પર જવા માટે, કેમ કે હવે ફ્રી પડી, વરસાદ હમણાં જ બંધ થયો. તો તમારે ત્યાં કેવું એટમોસ્ફિયર છે તમે બધા મને કહેજો, કારણ કે અમારે ત્યાં તો સવારથી વરસાદ ચાલુ હતો અમદાવાદમાં. અને હવે બોટલ ભરી લઉં. પહેલાં અમારું આ ડબ્બામાં હતું, પણ ત્યાં છે ને આ પટ્ટી બધી ઉખડી જતી હતી, એટલે અમે આમની અંદર ભરી. ટિફિનના ડબલા ભરી લઈએ. આજે છે લંચ બોક્સમાં ભીંડાનું શાક. મારી બેબીને બહુ જ ભાવે, મીશુને બહુ જ ભાવે છે, એટલે મારે વારે કરવું જ પડે છે. અઠવાડિયામાં 3 થી 4 વાર ઢોસા હોય સાઉથ ઇન્ડિયન, અને ભીંડાનું શાક, આટલું ફિક્સ છે. કામ એટલા બધા છે, પણ આજે આ વરસાદે બધું બગાડી નાખ્યું. જ્યારે વરસાદ ના આવે ત્યારે આળસના કારણે બેસી રહીએ કે કરીશું. જેવો વરસાદ આવે ને એ બધા કામ યાદ આવે આપણને, કે આજે આ કરવાનું છે, આ કરવાનું છે. અરે આ તો રહી જ ગયું, વરસાદ આવે છે, હવે બાનું મળી ગયું કે વરસાદ આવે છે, હવે આ કામ કઈ રીતના કરીશું. છે બીજા બધા બી આવા, કે હું એક જ આવી છું. તો આ થઈ ગઈ મારી બેગ તૈયાર. પાછું કંઈ લેવાનું ભૂલાઈ જાય તો વળી પાછું મારે ધક્કો ખાવો પડે, એટલે બધું યાદ કરીને લઈ જવાનું. આમ જો આ કપડાં અહીંયા ટીંગાળ્યા, અડધા અહીંયા ટીંગાળ્યા, કેમ કે સવારનો વરસાદ ચાલુ તો નાખવા ક્યાં બધા કપડાં. હવે મને લિફ્ટમાં જતાં યાદ આવ્યું કે અમે લોકો ગયા હતા રવિવારે ઝાંઝરી. એનો બ્લોગ જોયો તો અમે લોકોએ, જોઈ લેજો ના જોયો હોય તો. અને ત્યાંથી અમે લોકોએ વાડીમાંથી, જે આજુબાજુની વાડીમાંથી શાક લઈને વેચવા આવતા ને, એનું શાક લીધેલું. અને જે હજી સુધી રિસીપ્ટની ગાડીમાં જ છે. મતલબ કાલે પણ યાદ ના આવ્યું કે લઈ લઈએ, એ દિવસે નીકળે ત્યારે પણ યાદ ના આવ્યું, આજે પણ યાદ ના આવ્યું. 2 દિવસથી તો શાક એમાં જ પડ્યું. કેટલું મોંઘું શાક લીધું, તો શાકના ભાવ સાંભળે જ તમે. કંઈ નહીં, ચલો ચાલશે. બીજી જુઓ તો એમાં કોઈ છે? આ ડ્રેસ લઈ જાઓ એવું હોય તો. અહીંયા મેળ નથી પડતો બોર્ડરમાં, મારે આની મેચિંગની બોર્ડર લેવી છે. પણ મળતું એમ, કેમ કે મારે તો આમાં તો નહીં જ બેસે, એટલે મેચ થઈ જાય છે, પણ એ એવું કહે છે કે બેસશે નહીં. પણ એ ના પાડે છે ટેલર. એમ તો આની બી બોર્ડર વધી છે, પણ એવું કહે છે કે બહુ મોટી બોર્ડર નહીં લેવાની, આ રાઉન્ડમાં બેસતી નથી બોર્ડર, એવું કહી દે છે ટેલરને. તો શું હવે ટેલરને તો કેવું હોય, પણ એ લોકોને કરવાનું જોર આવતું હોય ને, વાંધો ત્યાં આવતો હોય. હા, એ તો મને ખ્યાલ આવી ગયો કે આમ કરીને બેસાડી શકો. ટેલર તો કોઈ બી જગ્યાએ ફેસાડી. સો ફાઇનલી હું આવી છું સલૂન પર. હવે મારું કામકાજ ચાલુ થશે. સાફ સફાઈ અહીંયાની, અને પછી એટલામાં વાગી જશે 12, એટલે ટાઈમ થઈ જશે મીસુને લે. તો આજે તો સવારથી અમદાવાદમાં વરસાદ જેવું વાતાવરણ છે, એટલે ગરમી કંઈ ખાસ લાગતી નથી. બાકી બહુ જ ગરમી અમદાવાદમાં, હાઈએસ્ટ ગરમી અમદાવાદમાં પડતી હશે, મને એવું લાગે છે કે દુનિયાની. હવે હું થોડુંક અહીંયા ઝાપટ ઝૂપટ કરી લઉં, સાફ સફાઈ કરી લઉં, એ પછી ટાઈમ થઈ જશે. મારે 12 વાગી જશે મીશુને લેવા જવાનું, એટલે એને સ્કૂલેથી. આપણે જે દિવસે કામ ઉપર લેટ આવીએ એ દિવસે બધી જ વસ્તુઓનું મોડું થતું જાય છે. આજે મારે બહુ જ લેટ થઈ ગયું વરસાદના લીધે. અને આમ પણ અત્યારે વાંધો નહીં, કામકાજ ઠંડુ છે. કેમ કે બધા એવું વિચારે કે હમણાં અઠવાડિયા પછી રક્ષાબંધન છે, તો રક્ષાબંધન ઉપર જ સરખી રીતના બધું કરાવીશું. એટલે અત્યારે જેટલા બી પાર્લરવાળા હશે બધાને એ જ હાલ હશે. સ્કૂલ આગળ કેટલું પાણી ભરાઈ ગયું જો. નિશિત આવી ગઈ છે એ સ્કૂલેથી.
મગર આવ્યો તો કોઈ વાત નહીં, ધીમેથી જજો, ધીમેથી. જો આવી ગયું આગળ વિકલ્પ પડ્યું છે આપણું. જા 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 ફટાફટ ફટાફટ ફટાફટ. પાણીમાં ના ચાલીશ, અહીંયા તને કોરી જગ્યા નથી દેખાતી. પાણી ચપ્પલમાં ઘૂસી ગઈ. પાણી તો ચપ્પલમાં ઘૂસી ગયું. મીશુ તને ચપ્પલ કેમ હાથમાં પકડ્યા છે? એ લિફ્ટમાંથી તને જોવે છે. રહેવા દે. શું મીશુને ઘરે મૂકી આવી છું, એને જમવાનું ને બધું જ એનું સેટ કરીને. અને હવે અત્યારે એક ક્લાયન્ટને બોલાવવાના છે, તો એ ક્લાયન્ટને બોલાવ્યા છે વેક્સિંગ માટે. હવે એ ક્લાયન્ટ આવે. ક્લાયન્ટના વિડીયો હું નથી લેતી, દરેકને પર્સનલ પોતાની લાઈફ હોય છે, તો હું જો આવવા માગતા હોય વિડીયોમાં તો હું લઉં, બાકી હું વિડીયો નથી લેતી એ લોકોના. તો આજનો દિવસ તો મારો આ રીતનો પસાર થાય છે. તમારો કેવો રહે છે કમેન્ટમાં મને. તો ગાઈઝ, આજનો વિડીયો અહીંયા આપણે એન્ડ કરી દીધો છે, કારણ કે આગળ બીજો હું કામમાં હતી એટલે મેં બનાવ્યો નથી બ્લોગ. અને હવે રાતના વાગી ગયા છે 10 અને મીશુબેન હવે હોમવર્ક કરીને. અચ્છા, એક મને કહો કે સાઉન્ડ મતલબ કે જે આ લોકોના ફોનિક્સ વર્ડ આવતા હોય છે ઇંગ્લિશમાં, એમાં કોણ કોણ ગોથા મારે છે, કેટલાના પેરેન્ટ્સ? મને એવું લાગે છે કે હું ભણું છું, હું પહેલાં ભણું છું અને પછી એને ભણાવું છું, એટલે મને અમુક સાઉન્ડમાં તો ખબર જ નથી પડતી કે શું કરવાનું શું નહીં. આવી રીતના મારા જેમ કેટલા લૂંચા મારે છે એ મને કહેજો. તો આજનો બ્લોગ આપણે અહીંયા એન્ડ કરીએ છીએ, બાકી આવતીકાલે મળીશું. તો આજનો બ્લોગ કેવું લાગ્યો એ જરૂરથી મને જણાવજો. ત્યાં સુધી મારી અનબોક્સ ફેમિલીને